સૌથી પહેલા આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની બેઠક મળશે। આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। સરકારી કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમને લઈને પણ ચર્ચા થઈ રહી છે। કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનની ગુજરાત પ્રવાસ મુદ્દેની ચર્ચા થશે। બેઠકમાં પીએમ દેશની જનતાને કરેલ 7 અપીલનું પાલન અને આયોજન મુદ્દે ચર્ચા થશે। રાજ્ય સરકાર ખરીફ પાકના ભાવ જાહેર કર્યા તે મુદ્દે પણ ચર્ચા થશે। બજેટને લઈને વિભાગમાં થતી કામગીરી મુદ્દે ચર્ચા થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ મુદ્દે પણ થશે। એ સિવાય રાજ્યમાં વધતી ગરમીના કારણે જે પાણીનો સંગ્રહ કેટલો છે તે ચકાસવામાં આવશે। વર્ક ફ્રોમ હોમ સહિત તમામ મંત્રીઓએ વિભાગ સાથે વર્ચ્યુઅલ બેઠક કરવી તે મુદ્દે ચર્ચા થશે। તો ઓવરઓલ જે મુદ્દાઓ પર ચર્ચા થશે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, તમામ મુદ્દાઓ મહત્વના રહેશે, પરંતુ પીએમએ જે 7 અપીલ કરી છે તેની સ્થિતિ ઉપર ચર્ચા એ સૌથી આવશ્યક છે આ કેબિનેટની બેઠકમાં। जी बिल्कुल अक्षय, केम के देखो मुख्यमंत्रीए पोतानो काफलो छे ते घटाड्यो छे। डेप्यूटी सीएम द्वारा पण वात करवामां आवी छे के तेमनो काफलो घटाडवामां आव्यो छे, परंतु वडाप्रधाने जे वात करी छे ए चाहे ईंधणना वपराशनी होय तो बी के पछी कही शकाय रासायणिक खातरना वपराश पर प्रतिबंधनो विषय होय तो पण जे पब्लिक ट्रान्सपोर्टेशन छे तेने उपयोग करवानो विषय होय तो पण तो जे मुद्दाओ छे तेने अनुसरवा पड़शे। अत्यारे तो सरकार द्वारा કેટલીક જાહેરાત છે તે કરવામાં આવી છે, પરંતુ અક્ષય આ એક આખો લોંગ ટર્મ ફેઝ છે કે તો તેમાં કેવી રીતે આખરે સરકારના જે જાહેર કાર્યક્રમો સૌથી વધારે જોવા મળતું હોય છે સરકારના જાહેર કાર્યક્રમોની અંદર જ બસો હોય છે તે દોડતી હોય છે। જાહેર કાર્યક્રમો થશે કે નહીં થાય, જાહેર કાર્યક્રમો વર્ચ્યુઅલી કરવામાં આવશે કેમ કે જે રીતે શાળાઓ ખુલતી હોય છે તે સમયે શાળા પ્રવેશોત્સવ હોય છે, તેના સિવાય સરકારના અલગ અલગ કાર્યક્રમો હોય છે તે યોજાતા હોય છે। તો સરકારી કાર્યક્રમો આખરે કેવી રીતે યોજાશે, ફિલ્ડ ઉપર જેવી રીતે અમદાવાદ કોર્પોરેશન સુરત કોર્પોરેશનની વાત કરવામાં આવે તો તેમણે કર્મચારીઓને ફિલ્ડ પર જવા માટે કોમન બસમાં કોમન કારમાં જવાની વાત કરી છે, વ્હીકલ ટોલિંગની વાત કરી છે। તો સરકારી જે બાબુઓ છે તેમના માટે હવે કયા નિયમો છે તે લાગુ પડશે। અનેક મિટિંગો ચાલતી હોય છે તો મિટિંગ વર્ચ્યુઅલી થઈ શકે છે કે નથી થઈ શકતી, અથવા તો એક જ ધક્કામાં તમામ વિભાગની મિટિંગ પૂર્ણ થઈ શકે છે કે નથી થઈ શકતી। સરકાર પોતે કેટલી અસ્તિત્વમાં છે કેમ કે જે રીતે આજની વાત કરવામાં આવે તો આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે। તો આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે સરકાર લોકો કોઈ પણ પ્રકારનું કેમ કે સ્વાભાવિક છે કે જે લોકો છે તે તો સરકારી ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જો આંધણનો એકદમ કહી શકાય ફૂંકવાવાળી પરિસ્થિતિ હોય છે તો એ સરકારમાં જોવા મળતી હોય છે કેમ કે અધિકારીઓ પાસે બી એક બબ્બે કાર હોય છે। ઘણા અધિકારીઓ પરિવાર અધિકારી અને જે કહી શકાય કે મંત્રીઓ પણ પરિવાર માટે પણ કારનો ઉપયોગ કરતા હોય છે। તો ત્યાં જીપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે કે નહીં કરવામાં આવે, ઈંધણ માટેનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે કે નહીં આપવામાં આવે, એ તમામ જે વસ્તુઓ છે તેની પર આજે સ્પષ્ટતા છે તે થશે। અને કોન્વોય ઘટાડ્યા બાદ તમામ જે મંત્રીઓ છે, મુખ્યમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે એ કેટલા કોન્વોયમાં आज સચિવાલયમાં આવે છે તેની પર પણ સૌની નજર છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।